બિસ્તરા પોટલા બાંધી લેજો, ધાર્યા કરતાં મોટું સંકટ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। ઘાતકીય સિસ્ટમ સક્રિય થવાની સાથે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે। મેઘરાજા ફરી એકવાર મેઘ તાંડવ લઈને ગુજરાતમાં આવી રહ્યા છે। અરબ સાગરના દરિયાવાળી જે વરસાદી તોફાની સિસ્ટમ સક્રિય બનતી પણ જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર વાવાઝોડાના કારણે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। અને મિત્રો તોફાની વાવાઝોડું અત્યારે ફિલિપાઇન્સ અને મિત્રો તાઇવાન દેશોની અંદર ત્રાટકીને હવે ભારત દેશ તરફ ફંટાઈ રહેલું પણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો ચોમાસાની વિદાય પહેલા વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનો ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે। ગુજરાત ઉપર હાથીની સૂંઢ અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતની અંદર ચાલી રહેલા હસ્ત નક્ષત્ર દરમિયાન વરસાદ મિત્રો કાળ બનીને ગુજરાતમાં વરસી શકે છે। ઘોર અંધકાર વચ્ચે ગુજરાતની અંદર મિત્રો આજે વહેલી સવારથી જ અને બપોર દરમિયાન વાદળો ફાડીને મેઘતાંડવ ગુજરાતમાં સર્જાઈ શકે છે। રાજ્યની અંદર આવનારા પવિત્ર એવા મિત્રો ખાસ કરીને નવરાત્રિના 9 દિવસની અંદર રાજ્યમાં ધોધમારથી લઈને મેઘતાંડવ થવા અંગે નવી મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો હવે કહી શકાય કે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતા નવા હવાના દબાણને જોતા ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ ફરી એકવાર જોર દર્શાવી રહેલી પણ જોવા મળી રહી છે। અને મિત્રો ગુજરાત ઉપર ખતરાનો મોટો સંકટ આફતનો પહાડ તૂટી શકે છે। રાજ્યમાં આવનારા 9 દિવસની અંદર સાબેલા ધાર વરસાદ વરસતો જોવા મળી શકે છે। જ્યાં મિત્રો સાથે સાથે જોધપુર રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈને હવે ગુજરાત તરફ વિદાય લેવા માટે ધીમી ગતિએ રાજસ્થાનના વિસ્તારોમાંથી આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ મિત્રો ચોમાસું કેરળના વિસ્તારોથી લઈને બેંગ્લોરના લાગુ વિસ્તાર સાથે મુંબઈના અને ત્યાર પછી ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું વિદાય લેવા માટે આગળ વધતું જોવા મળી શકે છે। ને હવે પછી મિત્રો ચોમાસાના વિદાયને લઈને પણ સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોથી લઈને મિત્રો ખાસ કરીને મુંબઈ બેંગલવીના વિસ્તારો અંદર મિત્રો ખાસ કરીને કેરળના વિસ્તારની અંદર પણ હવે મિત્રો ચોમાસું વિદાય લેવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો હવે ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેવા માટે આગળ વધતું પણ જોવા મળી શકે છે। ને મિત્રો પરંતુ રાજ્યની અંદર જે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં જે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર જે મિત્રો ગરમી અને બફારાના પ્રમાણને જોતા કહી શકાય કે રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં હજુ પણ એક વરસાદનો ઘાતકી અને તોફાની એવો ભયંકર અને છેલ્લો રાઉન્ડ છે તે ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી શકે છે। હસ્ત નક્ષત્રની અંદર મિત્રો હાથીઓ ગુજરાતમાં પોતાની સૂંઢ ફેરવતો જોવા મળી શકે છે, પોતાનો ગુસ્સો ઠાળવતો જોવા મળી શકે છે। તેમ આજથી લઈને આવનારા 10 દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી પણ ફૂંકાઈ રહેલા જોવા મળી શકે છે। ખાસ કરીને ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા તોફાની પવનોના કારણે પવનોની ઝડપોની અંદર પણ મોટા ફેરફારો ખાસ કરીને 50થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર આંધી તોફાન વંટોળ જોવા મળી શકે છે તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। હાલ રાજ્યની અંદર મિત્રો ચારેય દિશાઓ તરફથી ભેજવાળા પવનો અત્યારે ગુજરાતમાં એકઠા થયેલા જોવા મળી રહ્યા છે। અને મિત્રો પવનો એકઠા થવાની સાથે સાથે કહી શકાય કે ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમનું દબાણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો કહી શકાય કે હવે ઉપરાંત તોફાની અને મજબૂત વાવાઝોડું અત્યારે વિયેતનામ ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર
આગળ વધીને મિત્રો હવે ભારત દેશ તરફ એક તોફાની વાવાઝોડું આગળ વધતું હોવાના કારણે રાજ્ય ઉપર ખતરાનો મોટો સંકટનો પહાડ તૂટી ગયેલો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર અત્યારે મિત્રો કાળા વાદળો પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ગરમી બફારા અને ઉકળાટની વચ્ચે ગુજરાતની અંદર હાથીઓ પોતાની સૂંઢ ફેરવતો જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો આવનારી કલાક એટલે કે 72 કલાકની અંદર ગુજરાતમાં કંઈક મોટું નવા જૂનીના યાધાણો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ગુજરાત માટે મિત્રો ખાસ કરીને કહી શકાય કે અંબાલાલ પટેલની તાજી માહિતી અનુસાર આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં એક નવું તોફાની વાવાઝોડું સક્રિય બનીને રાજ્ય ઉપર જળબંબાકારથી લઈને મિત્રો સાબેલાધાર વરસાદ વરસાવતો જોવા મળી શકે છે। અને મિત્રો હવે કહી શકાય કે તમે જે રીતે જોઈ શકો છો મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં એક લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ અને વેલ માર્ક લો પ્રેશર સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજથી ગુજરાતમાં અસરો વધારતી જોવા મળી રહી છે। અને મિત્રો જેને જોતા ખાસ કરીને અત્યારે મેઘમહેર જોવા મળે છે, જેમાં બેંગલવી મદુરાઈના વિસ્તારોની અંદર બેંગલવીની સાથે બેંગ્લોર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને મુંબઈના અરબ સાગરને અડીને આવેલા વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો સાથે ગુજરાતના પણ લાગુ વિસ્તારો, ભુવનેશ્વર, ધાણવડ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદને લઈને મોટું પૂર્વ અનુમાન, મોટી આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે। છેલ્લે ચોમાસું વિદાય લે તે પહેલા હજુ પણ મુશળધાર વરસાદ વરસાવી શકે છે, જેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વીજળીના ચમકારાની વચ્ચે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે પણ ગુજરાતના જિલ્લાઓમાં જાહેર કરવામાં આવી રહ્યું છે મિત્રો એલર્ટ। આ સાથે મિત્રો હવે કહી શકાય કે રાજ્યની અંદર મિત્રો નવરાત્રિના તહેવાર દરમિયાન ખાસ કરીને ખેલૈયાઓના અંદર મિત્રો આ વખતે ખાસ કરીને રંગની અંદર ભંગ પાડી શકે છે। નવરાત્રિની મોજમાં આ વખતે ગુજરાતની અંદર મેઘરાજા બગાડી શકે છે તેવો માહોલ અત્યારે, તેવી આગાહી અત્યારે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના કયા જિલ્લાઓમાં મિત્રો કેવા વરસાદ વરસતો જોવા મળી શકે છે, કયા વિસ્તારની અંદર મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી છે અને આવનારા 7 દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ શું છે, સાથે મિત્રો જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવી તો અત્યારે ખાસ કરીને મિત્રો તમે ભારતીય હવામાન વિભાગના મેપ તરફ અત્યારે તમે જોઈ શકો છો લેટેસ્ટ આગાહી સામે આવી છે। તેમાં મિત્રો એના અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન મોટા ફેરફારો થતા જોવા મળી શકે છે ગુજરાતમાં। આ સાથે મિત્રો આજથી લઈને મિત્રો આવનારી તારીખોમાં એટલે કે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા જુદા પ્રકારની આગાહીઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હાલ પૂરતું મિત્રો ગુજરાતમાંથી અત્યારે ખાસ કરીને સિસ્ટમનું દબાણ ધીમું પડેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો સિસ્ટમની અસરોને ગુજરાત રાજ્યમાંથી પણ નબળી હોવાના કારણે ગુજરાતની અંદર મિત્રો હાલ અત્યારે વીજળીના ચમકારાની સાથે અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે। પરંતુ મિત્રો રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ મેઘતાંડવ વરસાવાને લઈને વરસાદ લાવતો જોવા મળી શકે છે, જેવા મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી અને નવી અને મોટી આગાહી ગુજરાતના અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાવી જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ ખાસ કરીને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો કહી શકાય કે જેમાં નર્મદા જિલ્લાની અંદર, સુરતના જિલ્લાઓની અંદર, તાપીના જિલ્લાની અંદર, ડાંગર, નવસારી, વલસાડ જિલ્લાની અંદર અત્યારે મિત્રો વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। રાજ્ય ઉપર મિત્રો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મિત્રો રીતસરનું સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને આજે રાત્રિથી જ ભારે દબાણ મેઘતાંડવ ગુજરાતમાં વરસતું જોવા મળી રહ્યું છે। છૂટા છવાયેલા સ્થળોની અંદર મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી અત્યારે આ વિસ્તારોમાં અત્યારે તમે જે રીતે જોઈ શકો છો મેપ એ રીતે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તે જ રીતે મિત્રો હવે વાત રહી તો ખાસ કરીને મિત્રો નવી આગાહી પ્રમાણે ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આજે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા
મળી શકે છે। અને મિત્રો હવે વાત રહી તો મિત્રો ભારે તોફાની પવનો ફૂંકાવાના કારણે જે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો આમ રાજ્યની અંદર આજ રોજ ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ, આ સાથે વરસાદી સિસ્ટમનું જોર પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। એ જ કારણે મિત્રો અત્યારે ચોમાસું છે એ વિદાય લેવાને પણ અત્યારે મિત્રો વિલંબ કરી શકે છે એવી પણ હાલ અત્યારે આગાહી આજ રોજ મળી રહી છે। સાથે સાથે મિત્રો હવે વાત રહી જે રીતે તમે ખાસ કરીને મેપ ઉપર જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો કચ્છ લાગુ વિસ્તાર છે, મોરબી લાગુ વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુ વિસ્તાર છે, આ સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢના જિલ્લાઓની અંદર, સાથે સાથે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાના જિલ્લાઓની અંદર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠાની અંદર પણ મિત્રો દાહોદ જિલ્લાઓની અંદર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરાની સાથે છોટા ઉદેપુર, ખાસ કરીને મિત્રો અત્યારે ભરૂચના જિલ્લાઓની અંદર પણ મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ વિસ્તારોની અંદર અત્યારે હજુ પણ મિત્રો આગામી દિવસોમાં છે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો મિત્રો આ સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરીથી ગાજવીજ સાથે વરસાદ છે વરસતો જોવા મળી શકે છે। તેવી જ રીતે મિત્રો આપણે વધુ જો હવામાન સમાચાર ઉપર આગળ વાત કરીએ તો જે રીતે મિત્રો ખાસ કરીને માલ ઢોરને સાચવીને રાખજો, કારણ કે મિત્રો તહેવારો ઉપર ભયંકર તોફાની પવનોની સાથે વાવાઝોડાનો ખતરો પણ અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે। તે રીતે મિત્રો જેમના કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર અત્યારથી જ વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે, મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે। સાથે તોફાની અને મિત્રો ભયંકર વાવાઝોડું છે અત્યારે તાઇવાન સાથે મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે ત્યાં પહોંચી ગયું છે ને ત્યાં અત્યારે મિત્રો ખાસ કરીને મેઘતાંડવ દર્શાવતું પણ આજ રોજ અત્યારે જોવા મળી રહ્યું છે। ભયંકર અને મિત્રો અતિ તોફાની વાવાઝોડું છે અત્યારે મિત્રો ભારત દેશ તરફ ગતિ કરતું પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીના દરિયામાં બે નવી સિસ્ટમોના સક્રિય થવાના ભાગરૂપે નવી આગાહી રહેલી છે। બંને સિસ્ટમોના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે કહી શકાય કે નવરાત્રિ દરમિયાન નવી અને મિત્રો નવરાત્રિના 9 દિવસ છે તે અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તે જ રીતે મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી છે। અત્યારે અરબ સાગરના જે દરિયામાં અત્યારે મિત્રો નવી સિસ્ટમ સક્રિય થઈ છે એમના ભાગરૂપે સાથે ગુજરાત તરફ અત્યારે ટકરાયેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ, જેને જોતા મિત્રો કહી શકાય કે અરબ સાગરના પવનો છે તે અત્યારે ખાસ કરીને ફૂંકાઈ રહ્યા છે। રાજ્યની અંદર ભેજનું પ્રમાણ પણ હવે વધી રહેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો જેમના કારણે અત્યારે ગુજરાતની અંદર અને મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળો છે અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે મુંબઈના લાગુ વિસ્તાર છે, નાગપુર લાગુ વિસ્તાર છે, ભુવનેશ્વરના લાગુ વિસ્તાર છે, આ સાથે મિત્રો બેંગલવીરના લાગુ વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે બેંગ્લોર લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો અત્યારે ક્ષેત્રોની અંદર ખાસ કરીને તોફાની પવનો છે તે અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તેના કારણે મિત્રો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને એક સિસ્ટમ અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે। બીજી તરફ મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે મિત્રો ખાસ કરીને નવું વાવાઝોડાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેનું જોર પણ મિત્રો અત્યારે ખાસ કરીને થાઈલેન્ડના વિસ્તારો પર અત્યારે તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની સાથે એક મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો પૂર્ણિમાના ચંદ્રને જોઈને પણ ખાસ કરીને હવામાન નિષ્ણાંતે અત્યારે આગાહી દર્શાવી છે। રાજ્યની અંદર મિત્રો નવરાત્રિની સાથે સાથે વાવાઝોડું છે એ અંગે પણ મિત્રો નવી આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો નવી આગાહીને જોતા કહી શકાય કે જેમના કારણે મિત્રો આજે ગુજરાતની અંદર ખાસ કરીને ધાર્યા કરતાં વધારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલ તાજી અને મિત્રો નવી આગાહી અત્યારે બંગાળના ઉપસાગરની અંદર મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો 10 થી લઈને 20 તારીખ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સક્રિય થતું જોવા મળી શકે છે। આ હવાના હળવા દબાણના કારણે અનેક વિસ્તારોમાં તીવ્ર અસરો પણ અત્યારે ગુજરાત રાજ્યમાં વધતી જોવા મળી શકે છે। નવી સિસ્ટમો અત્યારે સક્રિય થવાના કારણે સાથે અરબ સાગરના જે તોફાની પવનો છે એ અત્યારે ફૂંકાવાના કારણે બંગાળની ખાડીની અંદર અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। એ ઉપરાંત મિત્રો ખાસ કરીને તીવ્ર સિસ્ટમની તીવ્ર અસરો પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સતત સિસ્ટમનો ઘેરાવો અત્યારે ભયંકર અસર દર્શાવતો પણ જોવા
મળી રહ્યો છે। રાજ્યની અંદર તીવ્ર વરસાદી સિસ્ટમોના કારણે મિત્રો અત્યારે મજબૂત એવી અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો સિસ્ટમ મજબૂત બનવાની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, જિલ્લાઓની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મિત્રો રાત્રિ દરમિયાન પણ મેઘતાંડવ શરૂ થયેલું જોવા મળી શકે છે, તેવું પણ અત્યારે મોટું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે ફક્ત ગુજરાત રાજ્યની અંદર નહીં પરંતુ મિત્રો કહી શકાય કે આજથી જ ગુજરાત, નાગપુર, ભુવનેશ્વર લાગુ વિસ્તાર છે, ધાણવડ લાગુ વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, મુંબઈના બેંગલવીના વિસ્તારોની અંદર, બેંગ્લોરના વિસ્તારની અંદર, મદુરાઈના વિસ્તારોની અંદર પણ અત્યારે અરબ સાગરના તોફાની પવનો છે એ મિત્રો અત્યારે આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે, અસરો પણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે અરબ સાગરમાંથી પણ અત્યારે તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે મિત્રો અત્યારે રાજ્યની અંદર તોફાની પવનોની સાથે ખાસ કરીને મિત્રો અત્યારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમના કારણે મિત્રો સાથે સાથે કહી શકીએ ગુજરાતની અંદર પહેલા નોરતેથી જ લઈને મિત્રો આવનારા ખાસ કરીને 3 તારીખ દરમિયાન રાજ્યની અંદર મિત્રો પહેલું નોરતું છે એ શરૂ થશે અને પહેલા નોરતાની સાથે જ ગુજરાતમાં અરબ સાગરમાંથી પણ આવી રહેલા જે તોફાની પવનો છે એ અત્યારે ગુજરાત સાથે અથડાયેલા જોવા મળે શકે છે, જેમના કારણે મિત્રો અત્યારે લો પ્રેશર અત્યારે સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળે છે। જોકે મિત્રો હવે કહી શકાય કે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યુલેશન અરબ સાગરના દરિયામાંથી ખાસ કરીને બનીને અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો ખાસ કરીને પૂનમના ચંદ્રને જોઈને મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, જેમની આગાહીને જોતા મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર પણ હજુ પણ ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને વિદાય લેવામાં વિલંબ કરી શકે છે, એટલે કે મિત્રો વરસાદી સિસ્ટમનો જોર છે અને મેઘરાજા ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને લઈને પણ અંબાલાલ પટેલે